રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો આજથી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલુ કરવાનું હતું, પણ મારે થોડુંક સત્સંગમાં મોડું થઈ ગયું, કામ આવી ગયું, એટલે આજે આપણે ખાલી થોડા થોડા ભાવ લેશી કે ભક્તોના ભાવ કેવા હોય, એ ભક્તોના ભાવ ઉપર ચર્ચા કરશી. હા એક ગોપી, એક ભક્ત આ રીતે ભાવ બતાવે છે: નાચો જુગલ વિહારી આગે, અંગ મોરી કે ભાવ બતાવ. મતલબ એક ગોપી એમ કે છે કે નાચો જુગલ વિહારી કે આગે, હું નાચું તો કેવળ અને કેવળ મારા જુગલ વિહારી સરકારની સામું નાચવું, હા બીજા કોઈની સામે મારે નાચવું નથી. કેવલ જુગલ વિહારી રાધા કૃષ્ણ યુગલ સરકારની સામે જ હું નાચું. જગત સામે જે નાચે છે એ નાચવાનું બેકાર છે, એનાથી એને જન્મો જન્મ મરણની પરંપરા જ મળશે. પણ એક વખત કોઈ યુગલ સરકાર સામે નાચી લેશે તો પછી એને ક્યારેય આ સંસારની ચક્રમાં પરંપરામાં આવવું પડશે નહીં. બિલકુલ. એટલો મહિમા છે રાધા કૃષ્ણ સામે નાચવાનો. હા એટલે કે હું જુગલ વિહારી સરકાર શ્રી રાધા કૃષ્ણની સામે નાચું, અને કેવી રીતે નાચું? અંગ મોરી કે ભાવ બતાવું, મારા અંગોને મોડીને પણ એમ ભાવ દેખાડું. મતલબ શું મારે ને સમજાવવું? હવે આ બધી રસની વાતો છે ને, જોયું હોય ને જ ખબર પડે. હા અંગ મોરી કે એટલે નૃત્યમાં કેમ અંગ વાંકા ચૂકા કરીને ભાવ બતાવતા હોય નાચવા વાળા, એવી રીતે કે હું મારા અંગોને તોડી મરોડીને નવા નવા ભાવ દેખાડું એમ, હા જેથી રાધા કૃષ્ણ છે ને એ પ્રસન્ન થઈ શકે. હા આવી કામના હોવી જોઈએ. મનુષ્યને અભિલાષા કરતા જ નથી આવડતી. આજનો મનુષ્ય અભિલાષા એવી કરશે કે નોકરી મળી જાય, ધંધો મળી જાય, પરીક્ષામાં પાસ થઈ જાય, ઓલું થઈ જાય, આ થઈ જાય, આવી અભિલાષા. બિલકુલ. વાસ્તવમાં મનુષ્યને અભિલાષા કરતા જ નથી આવડતું. અભિલાષા કરો તો ભગવદ સંબંધી કરો કે જે તમારું કલ્યાણ કરી દે. હા ભગવદ સંબંધી અભિલાષા કરો. આવી વસ્તુ છે. તો નાચો જુગલ વિહારી આગે, અંગ મોરી કે ભાવ બતાવું, પંચમ રાગ વિભાસ અલાપો, મધુરે મંદે બીન બજાવું. મતલબ હું પંચમ રાગ ગાઉં. આપણે તો ખબર નથી રાગ રાગીણીમાં, પણ એમ કે પંચમ રાગના જે સુર છે એ પંચમ રાગના સુરને હું ગાવ, પ્રેમ પૂર્વક ગાવ અને યુગલ સરકારને રીઝવું એમ. અને મંદ મંદ વીણા વગાડું. જો વીણા અને સંગીતના સાધનોને ઈ પણ વગાડવું ને એક કલા છે. હા સંગીતના સાધનોને વગાડવું ઈ પણ એક જાતની કલા છે. એ કલા મનુષ્યને આવડવી જોઈએ. જેટલી તમને ઈ કલા આવડશે એટલું જ તમે ભગવાન તરફ આગળ વધારી શકશો ને ભગવાનને રીઝવી શકશો. કલાથી એવું નહીં કે રાતે તમે બેન્ડ બાજા વગાડો. હા રાતે યુગલ સરકાર શયન કરતા હોય તો શયન સમયે બેન્ડ બાજા વગાડો ને તો એ તમારી કલા ના કહેવાય. બિલકુલ. અમારા શ્રીજી મંદિરમાં શયન આરતીના સમયે રાધાકૃષ્ણ સુઈ જાય ને ત્યારે ઓલી આરતી વાગે ને, આરતી ટક 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 ધીમે ધીમે વગાડે એમ. હા એટલે મેં એકવાર સંતને પૂછ્યું કે આરતી કેમ આટલી ધીરી વગાડે છે? તો કે પ્રિયા પ્રિયતમ શયન કરે છે ને, શયનમાં ધડ 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 આરતી ન વગાડવાની હોય એમ. હા ખાલી આરતી ટક 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 ધીરે ધીરે થતી હોય. તો શયન આરતીનું સંગીત મીઠું હોવું જોઈએ. પ્રભાતિયા હોય તો પ્રભાતિયાનું સંગીત મીઠું હોવું જોઈએ. પ્રભાતિયાના ટાઈમે તમે ધડાધડ ધડાધડ ડીજે વગાડવા માંડો તો થોડા કઈ પ્રભાતિયામાં મજા આવે. ના. પ્રભાતિયાના સંગીત પણ મીઠા મીઠા હોય છે. એટલે તમને સંગીત વગાડતા આવડવું જોઈએ, ત્યારે તમે પ્રિય તમને સરસ રીતે પ્રસન્ન કરી શકો છો. આવી વસ્તુ છે. તો પંચમ રાગ વિભાસ અલાપો, મધુરે મંદ બીન બજાવું, બંસી વત તત રાધા મોહન, લલિત કિશોરી ઝોલખ પાવું. બંસી વટની અંદર જે રાધા કૃષ્ણ છે નૃત્ય કરે છે, રાસ કરે છે, ઈ રાધા કૃષ્ણના જો હું દર્શન કરી લઉં મારી આંખેથી તો મારું સૌભાગ્ય આવી ગયું. વાહ. કે હું ઈ રાધા કૃષ્ણના દર્શન કરું. હા
અને પોટ બાંધી કુલ કાની લાજ કી કાલિંદી મજ ધાર બહાવું. બહુ દિવ્ય વાત કરે છે છેલ્લે કે જો મને રાધાજીની આવી સેવા મળી જાય, મને રાધા કૃષ્ણની જો આવી સેવા મળી જાય અને યમુના કિનારે જો રાધાજીના રાસલીલાના દર્શન થઈ જાય તો આ કુલ કાન લાજ છે ને એનું પોટલું બાંધીને યમુનાજીમાં નાખી દવી કે હા પોટ બાંધી કુલ કાની લાજ કી કાલિંદી મજ ધાર બહાવું. મતલબ આ લાજ શરમના પોટલા કોણ ઉપાડે? જો કૃષ્ણના દર્શન થતા હોય તો. હા કે મને જો કૃષ્ણના દર્શન થતા હોય, રાધા રાણીના દર્શન થતા હોય તો લાજનું કુલ કાનનું પોટલું છે ને મારે યમુનાજીમાં નાખી દેવું છે. આ બહુ અગત્યની વાત છે, ખરેખર અતિ અગત્યની વાત છે કે મનુષ્યએ લાજ શરમના ચક્કરમાં જાજુ રહેવું જોઈએ નહીં. ઈશ્વર મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ. ઘણા લોકો એમ કેતા હોય કે ભક્તિ તો કરવી છે પણ શરમ લાગે. બધાની વચ્ચે કોઈ એમને રાધે રાધે કરે તો શરમ લાગે. શું તમે ભક્તિ કરશો એમ? હા આવો કોઈ સે શરમ સંકોચ હોવો જ ન જોઈએ ભક્તિની અંદર. ભક્તિમાં તો લાજ કુલ કાન બધું ભલે જાતું હોય. ઓલું કે છે ને કે કામી ક્રોધી લાલચી ઇનસે ભજન ન હોય, ભજન કરે કોઈ સૂરમાં જાતિ વરણ કુલ ખોય. આમાં તો જાતિ વરણ કુલ બધું ખોવું પડે ત્યારે જીવ ભજન કરી શકે છે. હા એમનામ જીવ ભજન કરી શકતો નથી. એમ સહેલું નથી કે ભાઈ એમનામ જીવ ભજન કરી લેશે. બિલકુલ. આવી વસ્તુ છે. પછી બીજા ભક્તની ઈચ્છા જોઈએ આપણે. જમના પુલીન કુંજ ગહવર કી કોકિલ હૈદ્રુમ કૂક મચાવો. મતલબ કે હે રાધા રાણી, જમના કિનારે જે ગહેવર કુંજો છે, ગહેવર એટલે ઘાટી નિકુંજો. હા ગહેવર એટલે એવી ઘાટી નિકુંજો કે જેમાં પ્રવેશ કરવું પણ મુશ્કેલ હોય. તો અહીંયા એમ કે છે કે હે રાધા રાણી, જમના કિનારે જે ઘાટી ઘાટી નિકુંજો છે એ નિકુંજોમાં કોકિલ હૈદ્રુમ કૂક મચાવો. ત્યાં મને કોયલ બનાવી દો એટલે જમના કિનારાની ડાળખીઓ ઉપર બેસીને હું કુહુ કુહુ કરીને હે રાધા રાણી તમને રીઝવી શકું. હા તમે મને અહીંયા કોયલ બનાવી દો. કેટલી સુંદર ભાવના છે કે હું અહીંયા કોયલ બનીને રાધા રાણીને રીઝવું. આવી વસ્તુ છે. અને બધાની જરૂર પડે ને. માનો કોઈ એમ કે હું કોયલ બનીશ જ નહીં તો નિત્ય વિહારમાં રાધા રાણીને કોયલનો અવાજ સાંભળવો હોય તો કોણ સંભળાવે? હા એટલે અમુક ભક્ત એમ કહે છે કે રાધા રાણી તમારી નજીક સેવાનો અધિકાર ન મળે તો કાંઈ નહીં, તમારી નજીક ન રહેવા મળે તો કાંઈ નહીં, કઈ વાંધો નહીં, જે તમે કહેશો એમને કબૂલ છે, પણ અમને તમને કોયલ બનાવી દો એટલે અમે કુહુ કુહુ કરી અને તમને રીઝવી શકીએ. વાહ. તમે યમુના કિનારાની અમને કોયલ બનાવી દો. હા એટલે અહીંયા કોયલને ઓછો આનંદ મળે અને લલિતા સખીને વધુ આનંદ મળે ને એવું ન હોય હો. અહીંયા નિત્ય વિહારમાં હા એ નિત્ય વિહારને કોઈ સમજી જ નથી શક્યું. એને પ્રેમની એક કણિકા મળી જાય તો સંસારના તમામ ભોગો તુચ્છ લાગે છે. વાહ વાહ. અને એની એક કણિકામાં એટલો આનંદ છે કે જીવને એ ભાને નથી રહેતું કે હું આગળ છું પાછળ છું, કે મારા કરતા કોઈ વધુ રસ લે છે ઓછો રસ લે છે, આ તે એ ભાને નથી રહેતું. હા એની એક કણિકામાં એટલો રસ છે. જેને આ નિત્ય વિહારની કણિકા ચાયકી નથી ને હીરા ખોટા ફંદા કરે છે. ઓલું ઊંચું ને ઓલું નીચું ને આ ઊંચું ને આ ઊંચું ને રાધાજી પાસે રહેવું ઊંચું ને બાકીના બધા નીચા ના ફંદા છે બધા. હા અને એ ફંદા મૂર્ખોના હોય છે, ચતુરોના આવા ફંદા હોતા નથી. આવી વસ્તુ છે. મૂર્ખની વાણી છે એટલે મૂર્ખની દુનિયા અલગ છે, ચતુરની દુનિયા અલગ છે. હા આવી વસ્તુ છે. તો જમના પુલીન કુંજ ગહવર કી કોકિલ હૈદ્રુમ કૂક મચાવો, પદ પંકજ પ્રિય લાલ મધુપ હે મધુરી મધુરી ગૂંજ સુનાવો. હા રાધા કૃષ્ણનું ચરણ છે ને એ કમલ છે અને એ ચરણ કમલમાં હું ભમરો બનીને રાધે 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 બોલતો બોલતો એના પગની આસપાસ ફરું. એમ હા ભમરો બનીને કેવી સુંદર અભિલાષા કે મને તમે ભમરો બનાવી દો, પણ એવો ભમરો બનાવજો કે તમારા ચરણ કમલની આસપાસ હું રાધે 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 મીઠા સુરમાં ગાવ ને એવો તમે મને ભમરો બનાવી દો. મતલબ કોયલ બનાવો, ભમરો બનાવો, બધું બનાવો, પણ રાખો તમારી નજીક જેથી અમે મીઠા મીઠા અવાજે તમને પ્રસન્ન કરી શકીએ. હા
તમને ખુશ કરી શકીએ એટલે તમે અમને નજીક રાખો. કુકર હે બન બીથી ને ડોલો, બચે શીથ રસી કનકે પાવો. અને કૂતરું બનાવો તો કબૂલ છે એમ કીધું. એમ હા કુકર હે વન વીથી ને ડોલો, કૂતરું બનાવો ને તો અમે વન વીથીઓમાં બગીચાઓમાં ડોલસી કીએ. અને બચે શીથ રસી કનકે પાવો. શીથ એટલે ઉચ્છિષ્ટ પ્રસાદી. રસિકોએ જે ઉચ્છિષ્ટ પતલો નાખી હશે એ પતલો અમે ખાતા રહેશી, કૂતરો બનાવશો તો. રસિકોના પતલ ચાટશી કે પણ અમને કૂતરો બનાવો તો વ્રજનો કૂતરો બનાવો, વ્રજની બહાર ન બનાવો. અહીંયા વાહ બ્રજનો કૂતરો બનાવો જેથી અમે રસિકોના શીત પ્રસાદી લઈ શકીએ અને રસિકોની ઉચ્છિષ્ટ પ્રસાદી ખાઈ શકીએ. હા એટલે તમે કૂતરો બનાવો તો અમને વ્રજનો કૂતરો બનાવો. એટલે જો વ્રજનો કૂતરું બનવું ઈ કઈ સાધારણ વસ્તુ થોડી છે. હા બ્રજનો કૂતરું બનવું ઈ પણ કોઈ સાધારણ વસ્તુ